મિત્રો એજ્યુકેશન ફંડા ચેનલમાં આપનું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં તમામ સરકારી પરીક્ષાની તૈયારી, વર્તમાન સમાચાર, અભ્યાસ સામગ્રી, તમામ પરીક્ષા માટેના સૂચનો અને રોજે રોજ નવા સમાચાર તમે જો મેળવવા માગતા હો તો અમારો વોટ્સઅપ નંબર છે 9714950758। અને મિત્રો આજે આપણે ભારતમાં પ્રથમ અને વ્યક્તિ સંબંધિત સ્થળો વિશે જોવાના છીએ। આ મિત્રો તલાટીની એક્ઝામને થોડો જ સમય બાકી છે, જ્યારે તેનું રિવિઝન કરવા માટે આ વિડીયો મૂકવામાં આવેલા છે। તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ। ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા વોરન હેસ્ટિંગ, જે હતા ઈસવીસન 1773માં। ત્યારબાદ વાઇસરોય હતા લોર્ડ કેનિંગ, જેઓ ઈસવીસન 1858માં હતા। ત્યારબાદ રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ હતા વ્યોમેશચંદ્ર બેનર્જી, જેઓ ઈસવીસન 1885માં હતા। અને બ્રિટિશ કોંગ્રેસના પ્રમુખ હતા દાદાભાઈ નવરોજી, જેઓ ઈસવીસન 1891માં હતા। ત્યારબાદ નોબેલ પારિતોષિક વિજેતા સાહિત્યમાં રવિન્દ્રનાથ ટાગોર હતા સૌપ્રથમ, જેમણે ઈસવીસન 1913માં। ત્યારબાદ નોબેલ પારિતોષિક વિજેતા વિજ્ઞાનમાં ડૉક્ટર સીવી રામન, જેમણે ઈસવીસન 1930માં મેળવ્યો હતો। અને માઉન્ટ એવરેસ્ટ વિજેતા શેરપા તેનસિંગ, જેમણે ઈસવીસન 1953માં તેઓ વિજેતા બનેલા હતા। ત્યારબાદ વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ પ્રથમ, જેઓ ઈસવીસન 1947માં બનેલા હતા। રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જેઓ ઈસવીસન 1950માં બનેલા હતા। ત્યારબાદ સરસેનાપતિ જ.કે.એમ. કરિયપ્પા, જેઓ ઈસવીસન 1949માં બનેલા હતા। આઈસીએસ હતા સત્યેન્દ્રનાથ ઠાકુર, જેઓ ઈસવીસન 1940માં બનેલા હતા। બરએટલોમાં જે.એમ. ઠાકુર, જેઓ ઈસવીસન 1901માં બનેલા હતા। લોકસભાના અધ્યક્ષ પ્રથમ હતા ગણેશ વી માવળંકર, જેઓ ઈસવીસન 1952માં બનેલા હતા। પાકની સમુદ્ર ધુની તરી જનાર પ્રથમ મિહિર સેન, જેઓ ઈસવીસન 1960માં। ત્યારબાદ અવકાશયાત્રી પ્રથમ ભારતમાં રાકેશ શર્મા, ઈસવીસન 1984માં। ત્યારબાદ મહિલા વિદ્યાપીઠની સ્થાપના સૌપ્રથમ ઘોડો કેશવ કર્વે, જેઓએ ઈસવીસન 1943માં કરી હતી। ત્યારબાદ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સ્થાપક A.O. હ્યુમ, જેમણે તેની સ્થાપના ઈસવીસન 1885માં કરી હતી। લશ્કરના ફિલ્ડ માર્શલ જનરલ માણેકશા, જેઓએ ઈસવીસન 1971માં તેઓ પ્રથમ બન્યા હતા। ત્યારબાદ વાઇસરોય એટલે કે ગવર્નર જનરલ, જેઓ સી રાજગોપાલાચારી, ઈસવીસન 1947માં બનેલા હતા। ત્યારબાદ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ, ઈસવીસન 1948માં બનેલા હતા। આંધ્રપ્રદેશની રચના માટે શહીદ કોણ હતા પ્રથમ? પોટ્ટી રામુલ્લુ, જેઓ ઈસવીસન 1956માં શહીદ થયા હતા। ત્યારબાદ 1857 વિપ્લવની શહીદ મંગલ પાંડે, જેઓ ઈસવીસન 1857માં શહીદ થયા હતા। ત્યારબાદ વ્યક્તિગત સત્યાગ્રહના સત્યાગ્રહી, જેઓ હતા વિનોબા ભાવે, ઈસવીસન 1940। ત્યારબાદ વિક્ટોરિયા ક્રોસ વિજેતા, જેઓ ખુદબર ખાન હતા। ત્યારબાદ મુસ્લિમ રાષ્ટ્રપતિ ડૉક્ટર ઝાકિર હુસેન, જેઓ ઈસવીસન 1967માં। ત્યારબાદ દલિત રાષ્ટ્રપતિ ડૉક્ટર K.R. નારાયણન, જેઓ ઈસવીસન 1997માં બનેલા હતા। ત્યારબાદ મિત્રો આવે છે વ્યક્તિ સંબંધિત સ્થળો, જેમાં સમ્રાટ અશોક છે તો તેમને સંબંધિત સ્થળ છે કલિંગ, ફતેહપુર સિકરી। ત્યારબાદ વિનોબા ભાવે, જેઓનું સંબંધિત સ્થળ છે આશ્રમ પવનાર। ત્યારબાદ અરવિંદ ઘોષ, જેઓનું સંબંધિત સ્થળ છે આશ્રમ, જે પુડુચેરીમાં છે। ત્યારબાદ ગુરુ નાનક, જે તલવંદી। ત્યારબાદ ગૌતમ બુદ્ધ, લુંબિની અને કપિલ વસ્તુ। કૃષ્ણ તો કે વૃંદાવન અને દ્વારકા। લાલ બહાદુર શાસ્ત્રી તો વિજય ઘાટ। અને મહાત્મા ગાંધી તો પોરબંદર, રાજઘાટ અને ગાંધી આશ્રમ। ત્યારબાદ મોરારજી દેસાઈ, જેઓ અભયઘાટ સંબંધિત છે સ્થળ। ત્યારબાદ રાણા પ્રતાપ, જેઓ હલ્દી ઘાટી અને ચિત્તોડગઢ તેમના સંબંધિત સ્થળો છે। સરદાર પટેલ બારડોલી, ઇન્દિરા ગાંધી શક્તિ સ્થળ। રાણી બ્રહ્મમની ચિત્તોડગઢ। કહમદ તગલક, જેઓ દિલ્હી અને દૌલતાબાદ સ્થળ તેમનું સંબંધિત સ્થળ છે। શિવાજી મહારાજ, જેઓ રાયગઢ। શ્રી રામ અયોધ્યા, પાંડવ ઇન્દ્રપ્રસ્થ,
મહાકવિ કાલિદાસ તો ઉજ્જૈન, જવાહરલાલ નહેરુ તો ત્રિમૂર્તિ ભવન, કનૈયાલાલ મુનશી ભારતીય વિદ્યા ભવન, વિવેકાનંદ બેલુર મઠ, રામકૃષ્ણ પરમહંસ કોલકાતા, જેમાં કાલીમાનું મંદિર તેમનું સંબંધિત સ્થળ છે. મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને હજુ પણ તમારે અમને સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે તો અહીં વિડીયોની જમણી બાજુ અમારી ચેનલનો લોગો આપેલ છે, તેના પર ક્લિક કરીને પણ તમે અમને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ.